વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એનએમએમએસ પરીક્ષા 2026ની ભાગરૂપે તૈયારીના ભાગરૂપે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારો એના અને પ્રકરણ નંબર 6 એના આપણે આઈએમપી એમસીક્યુ જોવાના છે. તો આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, ખોરાકનું પાચન થવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તેમાં જવાબ આવશે રાસાયણિક. પાંદડામાંથી ખાતર બનવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તેમાં જવાબ આવશે રાસાયણિક. લોખંડની પાઇપ પર શેનો ઢોળ ચડાવતા તેને જલ્દી કાટ લાગતો નથી? તો ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે જસતનો. ચોથો પ્રશ્ન છે, જ્યારે ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે ત્યારે તે ખાલી જગ્યાના કારણે દૂધિયું બની જાય છે? તો ચોથામાં જવાબ આવશે એ કેલ્શિયમ કાર્બોનેટ. પ્રશ્ન નંબર 5 છે, લોખંડને કાટ લાગતા બચાવવાની રીત કઈ છે? તો પાંચમામાં જવાબ આવશે સી એટલે ગ્રીસ અને જસતનો ઢોળ ચડાવવો. પ્રશ્ન નંબર 6 છે, લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે ત્યારે પરપોટા થઈ જે વાયુ બહાર નીકળે છે તે વાયુ કયો છે? તો છઠ્ઠામાં જવાબ આવશે બી કાર્બન ડાયોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એ સેટ પેપરની છે. મીન્સ કે એમાં તમને વિજ્ઞાન, સમાજ અને ગણિત જે પૂછાતું હોય છે અને એક તમારું મેટ વિભાગનું આખું પેપર અલગ આવશે. તો જો તમારે એની તૈયારી કરવાની હોય અને કરવાની રહેશે જ તો તમે મેરિટમાં આવી શકશો અને તમને એનએમએમએસ પરીક્ષાનો ફાયદો થશે. તો આ ચેનલના નીચે તમને વોટ્સઅપ ગ્રુપની લિંક અને મેટ પરીક્ષા માટે જે મેં વિડીયોઝ બનાવેલા છે મેટના પેપર માટે, તો આ 35 વિડીયોની પ્લેલિસ્ટની લિંક તમને આ વિડીયોના નીચે આપેલ છે. ત્યાંથી તમે મેટની તૈયારી ચાલુ કરી શકો છો. અલગ અલગ ટૉપિક ઉપર અલગ અલગ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરેલ છે. પ્રશ્ન નંબર 7, Mg વત્તા O2 MgO ઉપરના સમીકરણમાં તીરની નિશાની શું દર્શાવે છે? તેમાં જવાબ આવશે બને છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની લિટમસ કસોટી જણાવો. તો આઠમામાં જવાબ આવશે કે લાલ લિટમસ પેપર કેવું બને? ભૂરું બને. એના પછી પ્રશ્ન નંબર 9, કોપર સલ્ફેટના દ્રાવણમાં કયો એસિડ ઉમેરતા દ્રાવણ વાદળી રંગનું જોવા મળશે? તો 9મામાં જવાબ આવશે સી મંદ સલ્ફ્યુરિક એસિડ. 10મો પ્રશ્ન, જ્યારે ખોરાક બગડી જાય ત્યારે તેમાંથી દુર્ગંધ કયા વાયુની આવે છે? તો 10મા પ્રશ્નમાં જવાબ આવશે બી NH3 અને H2S. પ્રશ્ન નંબર 11 છે, આપણા વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું સ્તર કયા વિકિરણથી આપણને સુરક્ષા પૂરી પાડે છે? તેમાં જવાબ આવશે સી અલ્ટ્રાવાયોલેટ. એના પછી 12મો પ્રશ્ન, ઓઝોન અલ્ટ્રાવાયોલેટનું શોષણ કરી ખાલી જગ્યા અણુઓમાં રૂપાંતર પામે છે? તેમાં જવાબ આવશે એ ઓક્સિજન. કાટ લાગવા માટે નીચેનામાંથી કોની હાજરી અનિવાર્ય છે? જવાબ આવશે ડી આપેલ તમામ. એના પછી પ્રશ્ન નંબર 14, લોખંડ પર જસતનું ઢાળ ચડાવવાની ક્રિયાને શું કહેવાય છે? તો એમાં 14મામાં જવાબ આવશે સી ગેલ્વેનાઇઝેશન. 15મો પ્રશ્ન, મારી મિત્ર રીટા હંમેશા લોખંડને કાટ ખૂબ જ ઝડપથી લાગવાની ફરિયાદ કરે છે, તો તે કયા સ્થળે રહેતી હશે? તેમાં જવાબ આવશે સી મુંબઈ. તો અહીં આપણે પ્રકરણ નંબર 5ના પ્રશ્નો પૂર્ણ થાય છે. એના પછી આપણે આગળ પ્રકરણ નંબર 6. તો તમને જ્યાં વચ્ચેના જે પાઠો છે વિદ્યાર્થી મિત્રો, આપણા નવા સિલેબસ ધોરણ 7નો છે એમાં એ પાઠોનો સમાવેશ થતો નથી. તો હવે તમારું પ્રકરણ નંબર 6 છે સજીવોમાં શ્વસન. ચાલો, એના પહેલો પ્રશ્ન છે, બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શું કરે છે? તો કે એમાં જવાબ આવશે એ શ્વસન કરે છે. કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તેમાં જવાબ આવશે સી કોષીય શ્વસન. અજારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે? તેમાં જવાબ આવશે ડી એટલે કે બી અને સી બંને. ચોથો પ્રશ્ન છે, ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી શું પેદા થાય છે? તેમાં જવાબ આવશે સી લેક્ટિક એસિડ. પ્રશ્ન નંબર 5, શ્વસન દરમિયાન ખાલી જગ્યા. એમાં જવાબ આવશે ડી પાંસળીઓ ઉપર તરફ અને બહાર નીકળે છે. ઉચ્છવાસની હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? જવાબ આવશે 16.4%. 7મો પ્રશ્ન છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે? તેમાં જવાબ આવશે ડી 0.04%. દેડકો શાના વડે શ્વસન કરે છે? તો 8મામાં જવાબ આવશે ડી ફેફસા અને ત્વચા.
પ્રશ્ન નંબર 9, ઈસ્ટ કેવું શ્વસન કરે છે? એમાં જવાબ આવશે બી, અજારક શ્વસન. પ્રશ્ન નંબર 10, ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે. તેમાં જવાબ આવશે બી, લેક્ટિક એસિડ. પ્રશ્ન નંબર 11, માછલી શાના વડે શ્વસન કરે છે? તો 11માં જવાબ આવશે એ, ઝાલર વડે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે. પ્રશ્ન નંબર 12, વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે. તેમાં જવાબ આવશે સી, શ્વસન છિદ્રો. અને 13મો પ્રશ્ન, ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ ખાલી જગ્યા, તો એમાં જવાબ આવશે બી, નીચે તરફ જાય છે. તો અહીંયા બંને પાર્ટના IMP-MCQ પૂર્ણ થાય છે, જે તમારી પરીક્ષામાં પૂછવાની શક્યતા ધરાવે છે. એટલે જરૂરથી આ પ્રશ્નોને એકવાર લખી લેવા, જેથી કરીને વારંવાર તમારે એનું વાંચન અને રિવિઝન કરવા થાય. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફરીવાર વિનંતી છે કે લાઇક કરો વિડીયોને, વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો. અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.